દાહોદમાં ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક અને રમતગમતની સાધન સામગ્રી હોવાના આક્ષેપોને પગલે શિક્ષણ વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ટીમે શાળામાં સરપ્રાઇઝ તપાસ કરી હતી। તપાસ દરમિયાન 4 ડિજિટલ બોર્ડ પુસ્તકો તેમજ રમતગમતની સામગ્રી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મળેલી સામગ્રીને શિક્ષણ વિભાગે સીલ કરી વધુ તપાસ માટે કબજામાં લીધી છે। શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત દસ્તાવેજો અને વ્યક્તિઓની ભૂમિકાની ચકાસણી હાથ ધરાઈ છે। તપાસ અહેવાલ બાદ જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને નજરે જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવા અંતર્ગત ધોરણ 7ની અંદર એડમિશન લીધેલા જે મૈત્રી ભાભોર જે છે એ ભાભોર મૈત્રીબેન એ ક્લાસરૂમમાં હાજર નહોતા છતાં પણ એમની સાઇન એ પૂરવામાં આવતી છે। કહી શકાય કે આખા મહિનાની જે જગ્યાઓ હાજરીપત્રકો એ ખાલી રાખવામાં આખા મહિનાના અંતે એ હાજરીપત્રકની અંદર સાઇન કરી લેવામાં આવતી। આરટી અંતર્ગત આવતા જે બીજા જે બાળકો છે એમાં પણ ચૌહાણ કરીને જે બાળક છે એ બાળક પણ ક્યાંક ને ક્યાંક એબસન્ટ હતો છતાં પણ એની હાજરી પૂરાઈ જતી હતી એટલે બાળક અહીં હાજર નથી અને છતાં પણ એની હાજરી પૂરાય છે। અને આજે જે અમે જોયું છે એમાં ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એ ખાનગી શાળાની અંદર 4 જેટલા ડિજિટલ બોર્ડ તેની સાથે સાથે 4 બોક્સ જે સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત આવતા જે અલગ અલગ નિપુણ કીટથી લઈને કહી શકાય કે બીજા જે સ્ટેશનરી સામાન તે અંતર્ગત જે મળતી બાબતો હોય એ તમામના 4 બોક્સ અને તેની સાથે સાથે બીજા અન્ય ઘણી બધી બાબતો પણ મળી આવેલી છે। અને આ જે મટીરિયલ છે એ સમગ્ર શિક્ષા અંતર્ગત આવતું મટીરિયલ છે અને એ મટીરિયલની ચોરી કરી અને ક્યાંક ને ક્યાંક પોતાના ખાનગી શાળાના બાળકોને પૈસા દઈને આપવામાં આવે છે કારણ કે સરકાર પાસેથી મફત લેવું અને અહીંના જે બાળકો છે એને ફી આપીને પણ આજે 15,000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે। તેની સાથે સાથે જે બુક છે એના 3400 રૂપિયા યુનિફોર્મના 1400 રૂપિયા આમ કરી અને અલગથી પણ આની ફી લેવામાં આવે છે અને બધું જ જોઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે લાખો રૂપિયાનું કૌભાંડ એ આમાં કરવામાં આવેલું છે કારણ કે એક ડિજિટલ બોર્ડની જો પ્રાઇસ જોવા જઈએ તો લગભગ લાખ રૂપિયાની આજુબાજુ તો પ્રાઇસ હશે જ એટલે 4 લાખ રૂપિયાનું તો ખાલી બોર્ડ થઈ જાય એને મળતા 3 લેપટોપ હોય કે બીજા અન્ય જે કહી શકાય સામગ્રી જે મટીરિયલ છે એ લગભગ લાખો રૂપિયાની સરકાર સાથે છેતરપિંડી કરી અને આ ટચ ધ લાઇટ જે ફતેપુરા ખાતે આવેલી જે ખાનગી શાળા છે તેમાં ઉપયોગ કરવામાં આવે। લાપરવાહી નથી આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે। જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે 23-24 પૂરું થઈ ગયું 24-25 પૂરું થઈ ગયું 25-26 પૂરું થઈ જાય 26-27 આવશે હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા બરાબર છે ભરતભાઈ પંચાલ અલ્કેશભાઈ પ્રજાપતિ આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે।